આજે આપણે પહોંચી ચૂક્યા છીએ બગદાણા અને તમને પૂરી માહિતી આપવાની છે તમે બગદાણા કેવી રીતે પહોંચશો, અહીંયા શું છે રહેવાની સુવિધા અને શું છે જમવાની સુવિધા, બધી જ ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાની છે. તો મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. નમસ્તે દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ બગદાણા જવા માટે તમને અમદાવાદથી ડાયરેક્ટ બગદાણાની બસ મળી રહેતી હોય છે. જો તમારાથી ડાયરેક્ટ બસ ના હોય તો તેની માટે તમે ભાવનગર જઈ શકો છો. ભાવનગરનું આ તમે બસ સ્ટેન્ડ જોઈ રહ્યા છો, અહીંથી તમને બગદાણાની ડાયરેક્ટ બસ મળી રહેતી હોય છે. જો અહીંથી ડાયરેક્ટ બસ ના મળે તો તમે તળાજા પણ જઈ શકો છો. તળાજાથી તમે ઇકો અને બસ બંને મળી રહેતી હોય છે, તેના દ્વારા તમે બગદાણા સુધી પહોંચી શકો છો. આ તમે જોયા છો મંદિરની બિલકુલ પાસે તમે આ જોયો છો ઇકો તમને મળી રહેતી હોય અને બસ પણ તમને અહીંથી મળી રહેતી હોય અને અહીંયા તમને ડ્રોપ કરતી હોય છે. ઇકો દ્વારા તમે તળાજા સુધી જઈ શકો છો. જો દોસ્તો તમે ભાવનગર ઉતરો છો અને તમને ભૂખ લાગી છે, જમવું હોય તો આ એક બેસ્ટ હોટલ છે અને બસ સ્ટેન્ડની અંદર જ આવેલી 70 રૂપિયા અનલિમિટેડ ગુજરાતી ઘર જેવું ખાવું હોય તો તમે ખાઈ શકો છો. નમસ્તે દોસ્તો, અત્યારે અમે રોકાયા છીએ બગદાણામાં હોટલમાં. અહીંયા હોટલની પ્રાઇસની વાત કરીએ તો અત્યારે તહેવાર છે, જન્માષ્ટમીના ટાઈમે અમે આવ્યા છે તો 2000 રૂપિયા જેટલો ચાર્જ લીધો પર નાઇટનો, નોન એસીનો, અને એસીનો 2500 જેટલો ચાર્જ ચાલી રહ્યો છે. જો તમે નોર્મલ દિવસે આવી રહ્યા છો તો તમારે 1000 રૂપિયા જેટલો ચાર્જ થઈ જશે. અને જો તમારે ફ્રીમાં રોકાવું હોય તો અહીંયાની ધર્મશાળા છે, ત્યાં પણ તમે રોકાઈ શકો. બગદાણાની અંદર 2 થી 3 હોટલો આવેલી છે. અમે જે હોટલમાં રોકાયા છે આ રૂમ છે, તમે જોઈ રહ્યા છો કંઈક આવો નોર્મલ રૂમ તમને જોવા મળશે. આ તમે જોયો છો વોશરૂમ બી એટલું બધું ક્લીન નથી, નોર્મલ વોશરૂમ બી તમને જોવા મળશે. એટલું બધું ખાસ નથી આ હોટલ, પરંતુ તેઓની તમારે પ્રાઇસ દેવી પડશે. દોસ્તો તમે આ જોઈ રહ્યા છો મંદિરનો ગેટ છે. જમણી સાઈડ તમે જશો ને ધર્મશાળા અને ભોજનાલય બંને આવેલું છે. આ તમે જો ધર્મશાળા, અહીંયા તમને રહેવાની સુવિધા મળી જતી હોય છે, ફ્રીમાં રહેવાનું હોય છે. તમને કોમન હોલ અને આપવામાં આવતો હોય છે, કોમન વોશરૂમ ને એવું હોય છે. અહીંયા નાસ્તાની તમને દુકાનો મળી જશે, પરંતુ અહીંયા રેસ્ટોરન્ટ જોવા નહીં મળે, તેનું ખાસ ધ્યાન રાખજો. આ તમે મંદિર જોઈ રહ્યા છો ને, મંદિરની જમણી સાઈડ ભોજનાલય આવેલી છે. તમારે બાપા સીતારામનો પ્રસાદ લેવો હોય તો આ બધી સાઈડ જઈ શકો છો, ત્યાંથી પ્રસાદ લઈ શકો છો. દોસ્તો તમે આ જોઈ રહ્યા છો, આ છે ભોજનાલય. બાપા સીતારામનો પ્રસાદ તમારે લેવો હોય તો તમારે અહીંયા આવવું પડશે. અહીંયા તમે જો હજારો લોકો જમતા હોય છે, બાપા સીતારામનો પ્રસાદ લેતા હોય છે. અહીંયા એવું હોય છે ક્યારે પણ આજ સુધી પ્રસાદ તૂટ્યો નથી. આ લોકોને પ્રસાદ જેટલો જોઈએ તેટલો આપવામાં આવે છે અને પ્રસાદ કોઈ દિવસ હજી સુધી તૂટ્યો નથી. તહેવારોના દિવસે તમે અહીંયા આવશો ત્યારે હજારો લોકો અહીંયા તમને જમતા જોવા મળશે. અત્યારે નીચે પંગત પાડીને બેસવામાં આવતા હોય છે અને ટેબલનું એવું નવું આવ્યું છે જે આગળની સાઈડ તમને જોવા મળતું હોય તેમ બેસાડવામાં આવે છે. અહીંયા કેટલાય ભાઈ ભક્તો આવતા હોય છે અને અહીંયા સેવા આપતા હોય છે. મંદિરની બિલકુલ સામેની સાઈડ પાર્કિંગ વ્યવસ્થા પણ આવેલી છે, ત્યાં પણ પાર્ક કરી શકો છો. અને બીજી અંદરની સાઈડ પણ બહુ બધી પાર્કિંગ વ્યવસ્થા આવેલી છે, તો ત્યાં પણ તમે પાર્ક કરી શકો છો. મંદિરની સામેની સાઈડ રમકડાઓ અને એની દુકાનો આવેલી છે, જ્યાં તમે 100 થી 150 રૂપિયા બાજુમાં રમકડાઓ ને એ બધું મળી રહેશે. દોસ્તો અમે ગયા હતા જન્માષ્ટમીના ટાઈમે અને તમે જોયો છો જન્માષ્ટમીમાં બહુ સુંદર આ મંદિરને સજાવવામાં આવ્યું હતું. મંદિરની જમણી બાજુ તમે જશો ત્યાં ચંપલ મૂકવાની અને બેગ મૂકવાની બિલકુલ નિઃશુલ્ક સુવિધા આપવા હોય છે. તો તમારું બેગ અને તમારા બૂટ ચંપલ તમે અહીંયા મૂકી શકો છો. આ તમે મંદિરનો મેઇન ગેટ જોઈ રહ્યા છો, જ્યાં બાપા સીતારામ લખેલું તમને ઉપર જોવા મળશે અને કંઈક આવો ગેટ આવેલો છે. આ તમે આખું મંદિર જોઈ રહ્યા, સામે મંદિર છે, બંને બાજુ નાના નાના મંદિર આવે છે. અન્નપૂર્ણા માતાનું અને કાલભૈરવનું મંદિર પણ આવેલું છે. સામે મંદિર જોવા છે તે બાપા સીતારામનું મંદિર આવેલું છે. તમને મંદિર ચારે બાજુથી બતાવી કેવું દેખાય છે. આ મંદિર આરસના પથ્થરોમાંથી બનાવવામાં આવેલું છે. તમને વ્હાઇટ કલરનું આ મંદિર જોવા મળવાનું છે. અમે રાતના સમયે ગયા હતા, મંદિરના દર્શન કર્યા હતા અને તમને કંઈક નજારો તમને આવો જોવા મળશે. ઉપર આવતા તમને કંઈક આ માળની બિલ્ડિંગ છે, વચ્ચે બાપા સીતારામ લખેલું તમને જોવા મળશે. આ ગેટ છે, અહીંથી આપણે અંદર જશું અને બાપા સીતારામના દર્શન કરશું. આ તમે અંદર હોલ જોઈ રહ્યા છો, કંઈક આવો હોલ તમને જોવા મળશે.
દોસ્તો તમે દર્શન કરી રહ્યા છો બાપા સીતારામ. અહીંયા ચાંદીની મૂર્તિ તમે જોવા મળી રહી છે અને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ના ભૂલતા. દોસ્તો અત્યારે આપણે ઉપરના માળે પહોંચી ચૂક્યા છે. આ તમે જોઈ રહ્યા છો કે વ્યૂ જે છે એ ઉપરના માળનો છે. દોસ્તો તમે અંદરથી મંદિર આખું જોઈ રહ્યા છો. નીચેનો જે ભાગ છે ત્યાં બાપા સીતારામની મૂર્તિ આવેલી છે, જ્યારે ઉપર રામ લક્ષ્મણ દર્શન થશે. તમને કરાવી દઈએ અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા. આ ખૂબસૂરત મૂર્તિ તમે જોઈ રહ્યા છો તો દર્શન કરી લો. બાજુની સાઈડ ગણપતિ દાદા અને એની સામે હનુમાનજીની ખૂબસૂરત મૂર્તિ આવેલી છે. મંદિરની બંને સાઈડથી તમે ઉપરથી નીચે આવી શકો છો. મંદિરની બિલકુલ બાજુમાં બાપા સીતારામના ફોટાની પૂજા થતી હોય છે. તમે આ જોઈ રહ્યા છો બાપા સીતારામની અને તમે દર્શન પણ કરાવી દઈએ. બિલકુલ તેની બાજુમાં જ બાપા સીતારામની સમાધિ આવેલી છે, તો તેના દર્શન કરવાનું ના ભૂલતા. આ તમે સમાધિના દર્શન કરી રહ્યા છો. તેની બાજુમાં શ્રીફળ વધારવાની જગ્યા આવેલી છે. અહીંયા ધ્યાન મંદિર પણ આવેલું છે. બાપા સીતારામનું ધ્યાન મંદિર આવેલું છે. આ તમે ધ્યાન કરી શકો છો બાપા સીતારામનું અને દર્શન પણ ફોટાના કરી શકો છો. આ તમે જો છો 2 લીટા કરેલા છે જે ઝાડ ઉપર, ત્યાં 2 આંખો, નાક અને મોઢું જોવા મળતું હોય છે. આ તમે કાલ ભૈરવ દાદાના દર્શન કરી રહ્યા છો. મંદિરની અંદર ઘૂસતા તમને આ કાલ ભૈરવના દર્શન થતા હોય છે. આ તમે અન્નપૂર્ણા માતાના દર્શન કરી રહ્યા છો. તો બાજુની સાઈડ તમે જેવા અંદર આવતા હોય છે તો બાજુની સાઈડ તમને અન્નપૂર્ણા માતાના પણ દર્શન થતા હોય છે. દોસ્તો કેવું લાગે તમને બાપા સીતારામની ઇન્ફોર્મેશન વિડીયો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તેને લાઇક અને શેર કરવા ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન જરૂર પ્રેસ કરો, કારણ કે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.